હેલો ગાઈસ, વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં. આ નઈ મહિનામાં મારો ચોથો વ્લોગ મેં શૂટ કર્યો હોય છે, પણ અપલોડ એ કંઈ નથી કરતો. આ કદાચ અપલોડ કરું તો કરું એવું છે, કેમ કે આજે હું મસ્ત તમને એક ડિસિઝન લેવાય કે નહીં લેવાય, ડિસિઝન લેવાય ભાઈ. હા હા, ડિસિઝન લઈ જઈ રહ્યો છું. એવું કહેવાય લા ગુજરાતીમાં. લઉં છું અવાજ આટલે 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 તાર હાથ લઈ લો. હા, ડિસિઝન ગાઈઝ એવું છે કે હવે અબાઉટ યુટ્યુબ ચેનલનું છે. હવે હું યુટ્યુબમાં વ્લોગ નહીં મૂકું. લાસ્ટ વ્લોગ નથી મારો આવડવા. બાકી એટલે એમ કહું છું કે હવે છે ને મારી નવી 2 યુટ્યુબ ચેનલ બનાવવાની છે. એક તો આ બેને કંઈ એક્સપેરિમેન્ટ કરવા હતા એની એ 2 આટું છે સ્પેશિયલ ચેનલ, એ બેની સેપરેટ ચેનલ છે. અને એક છે મ્યુઝિક અને એક છે મ્યુઝિક માટેની, જે હું આ ચેનલમાં બ્લોગની આરો સોંગ જે અપલોડ કરું છું એ બીજી ચેનલમાં હવેથી આવશે. અને એમાં અમારા કવર સોંગ પણ આવશે જે અમે લાઈવ શૂટ કરીશું. બાકી અત્યારે અમે લિરિક્સ લખવા ભેગા થયા હતા. અમારા બેઠક બનાવી છે. બેઠક હતી ને આ ઓલો કેવો સ્ટોર રૂમ ટાઈપનું કંઈક હતું. હવે આમાં કે બે હલાય એમ નહોતું, એટલી ધૂળ હતી. આ કાલે સાફ કરીને બનાવ્યું છે. આ ભાઈ કંઈક કરે છે સાફ. આ બધી વસ્તુ મેં વસાવી લીધી છે. બસ વ્લોગ કરતા ભૂલાઈ ગયો એ ભલે. હા, તો વાત એવી છે કે હવે જે આ ગીત હમણાં જ મેં જે હમણાં સોંગ અપલોડ કર્યું આજ વિધું નામનું, મસ્ત સોંગ છે. લિરિક્સ પણ બહુ મસ્ત ના છે, કેમ કે મેં જ લીધા એટલે હું મારા વખાણ કરીશ. બાકી તમને ગમે તો એક ફડાકો મેં લઈને શાંતિ રાખવાની, શાંતિ જાળવવાની. ઠીક હે બાબા. હા, તો હવે હું કરવા જઈ રહ્યો છું. એલા એ મારો ટોન બદલાઈ જાય, કરવા જઈ રહ્યો છું એવું નથી બોલવાનું. શું કહેવાય, કરું છું હા, મ્યુઝિક જે અત્યારે મેં હમણાં સોંગ અપલોડ કર્યો હસબીતું નામનું, લિરિક્સ બહુ મસ્તના છે. તમે સાંભળો, તમને રિલેટેબલ લાગે તો લાઈક કરો, તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરો, અને તમને સાંભળવાની ઈચ્છા થાય તો જ સાંભળજો. આપણે એવું કંઈ ફોર્સ નથી કરવાનું કે તમે સાંભળો સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો. તમને મજા આવે તો કરો, બાકી જે જોય અને જે રહી જાય બસ. ગીત અમારે એવા છે કે અમે રિલેટેબલ બનાવીએ, અમારી ઉપર વીતી ગયેલી બનાવી છે. સિક્રેટ થોડુંક ખુલતું જાય છે, હાલે. હા, તો હવે જે બીજી ચેનલ હશે એમાં અમે ખાલી કવર સોંગ અપલોડ કરશું, અમારા ખુદના, અને બીજા બોલિવૂડ સોંગ કે 90s સોંગ કે ગમે કયો ગુજરાતી બધા સોંગ એમાં કવર સોંગ અપલોડ કરશું. અને અમારે જાતે બનાવેલા ઓફિશિયલ સોંગ પણ એમાં અપલોડ કરશું. અને ઇન્સ્ટાગ્રામનું નવું પેજ બનાવવાનું છે, એનું નામકરણ કરવાનું બાકી છે. એમ તો આ યુટ્યુબ 2 ચેનલનું નામકરણ કરવાનું બાકી નથી કરવું. યુટ્યુબ ચેનલનું નામકરણ કરવાનું બાકી છે ને બનાવવાની બાકી છે. તો હવે અમે એક અમારા મેમ્બરની રાહ જોઈ રહ્યા છીએ, કેમ કે કાલે આવવાનું કહેતો હતો 10 વાગે. હવે એના ઉડાડેલા કોઈ દી બેઠા નથી ગઈ. તો હવે અમે વિચાર હે મારી પાસે શબ્દ ભંડોળ ટૂંકું પડવા માંડ્યું છે યાર. હવે સાફ સફાઈ કરીને સરખું મૂકશે. 2 ખુરશી અહીંયા મૂકશે મસ્તથી, ઓલી અહીંયા મૂકશે, કુલર અહીંયા મૂકી દે. અને હજી સ્પીકર લાવવાનું બાકી છે. બાકી અમારા પાસે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તબલા છે, ગિટાર છે, હાર્મોનિયમનું કંઈક કરશું, અને ક્લેપ બોક્સનું કંઈક કરવાનું છે. બસ એટલી વસ્તુ અમારા પાસે. 2 વસ્તુ ઘટે છે, બાકી 2 વસ્તુ છે. થાર ઘટે તો ભલા માણા બધું ઘટે છે. હું ઘટે છે યાર, સબસ્ક્રાઇબ ઘટે છે. ના સબસ્ક્રાઇબ ગાય, તમને મજા આવે અમારા વિડીયો જોવાની તો જ સબસ્ક્રાઇબ કરવાનું, અને તમને મજા આવે તો જ અમારા બ્લોગ જોવાના. એવું નથી, હું તો મારી હકીકત કહી દઉં, હું બ્લોગ અપલોડ કરું છું મને મજા આવે એટલે બસ. કેમ કે આ હવે યાદી રાખું છું બ્લોગની, કેમ કે આગળ જઈને મોટા થઈને હવે કોને ખબર ક્યાંય પડ્યા હશું. આ યાદી ખાલી હું મારી ક્રિએટ કરું છું યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીને. મને એવું કોઈ નથી મારે એટલી રીચ વધારવી છે, એટલું ગ્રો કરવું છે, એટલા સબસ્ક્રાઈબર વધારવા છે. તો આ યાદી રહે એટલે હું બ્લોગ બનાવું છું. બાકી આપણને કોઈ એવો શોખ નથી ફેમસ થવાનો કે એનો કોઈ. અને બાકી એક નવું એક પેજ જે ઇન્સ્ટામાં ખોલવાનું છે, એ તો બહુ મસ્ત છે. કેમ કે એમાં અમે અમારા લાઈવ શૂટિંગ એમાં અપલોડ કરશું. ક્યારેક લાઈવ પણ એમાં થવું. તમે જોડાજો, તમને મજા આવે તો ફોલો કરજો, તો તમે અમારા વિડીયો જોજો. તમને ગીત સાંભળવાની મજા આવે તો જ. બાકી આમ જો ગાઈસ, મોજથી રહેવાનું, અમે મોજથી રહી છીએ. અમે છે ને પગારદાર છે અમારા માણસ, 300 રૂપિયા દાડી છે. ના ગાઈસ, બધા ભાઈ છે મારા. બસ હવે કાવ્ય આવે એટલી વાર છે. બાકી તમને જણાવીશ આગળ શું થાય. હજી એક ગીત લખવા બેહવાનું છે, એની લિરિક્સ લખવા હું આવ્યો છું.
ગીતનું નામ એ નથી મેં વિચાર્યું અને લિરિક્સ એ નથી વિચારી. ગુજરાતી બનાવવું કે હિન્દી એ નથી ખબર. આગળ કંઈક કરવી નવા જૂની. બસ હવે બન્યા રહ્યો તમે, એટલી તમારી ચાહના છે. બાકી મળ્યા. લે લે શરૂ રાખ તમ તારે. આપણે બોલો બ્લોગમાં નહીં મૂકું. લે મસ્ત ગીત એવું છે, મજા આવશે. વાગ્યા ખટકા લખા. ડિસિઝન કઈ તમારું ફાઇનલ છે? આજ કરવાનું છે. બાકી હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય ગૌ માતા. કેવું નામ એનું? જય શ્રી રામ. એક વસ્તુ બતાવો ગઈશ, તમને મજા આવશે. બેને લેને એમ ખબર પડે. કાંઈ વાંધો નહીં, મળીએ નવા વ્લોગમાં, નવા સોંગમાં. અને ત્યાં સુધી મોજથી રહ્યો.